હું છું આપનો બિરજુ મકવાણા। આપણે આજે વાત કરવાના છે કે જો તમને ડાયાબિટીસ થઈ ગયું છે તો ઘણા લોકો ડાયાબિટીસ માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, પરંતુ એ કરવાની જરૂર નથી। તમારો ભાઈ એના માટે લઈને આવ્યો છે જબરજસ્ત એકદમ મફત સરસ અને તરત ઈલાજ। જ્યાં મિત્રો હું તમને વાત કરી રહ્યો છું આ દેખાતી એક ઔષધિ જેને રામબાણ ઔષધિ કહેવાય છે ડાયાબિટીસ માટે। તો આનો ઉપયોગ કઈ રીતે કરવો એ હું તમને જણાવીશ કે જો તમને ડાયાબિટીસની તકલીફ છે તો આ આકડાનું પાન છે, આ કાચું પાન છે, બરાબર। આ આકડાનું પાન છે તે તમારે લેવાનું છે, પરંતુ કેવું લેવાનું છે તો પીળા કલરનું પાકેલું પાન। હવે એ પાન લઈને તમારે આ રીતે ઊંધું, બરાબર, ઊંધું રાખવાનું છે। આ જે ઠોંગું છે અને આ જે અણી છે એ ગમે સાઈડ રહે એનાથી વાંધો નથી, પરંતુ પાન હંમેશા ઊંધું હોવું જોઈએ। આ રીતે રાખી આની ઉપર તમારે પગ મૂકી દેવાનો છે અને પછી મોજું પહેરી લેવાનું છે। હવે આ પ્રયોગ તમે ખાલી 1 મહિનો કરશો તો તમને ગમે તેવું ડાયાબિટીસ હશે તેની અંદર 100% રાહત થશે ને થશે। મિત્રો આ પ્રયોગ ખૂબ કારગર નીવડેલો છે, ઘણા લોકોએ આ પ્રયોગ કરેલો છે, એના રિઝલ્ટ પણ જબરજસ્ત મળેલા છે। તો તમે પણ એક વખત આ પ્રયોગ અવશ્ય ટ્રાય કરજો, કારણ કે આજે ડાયાબિટીસ લોકોને ખૂબ સતાવે છે અને એનાથી લોકો પણ ખૂબ પરેશાન થઈ ગયા છે। હવે તો આ તો થયો આપણે ડાયાબિટીસનો ઈલાજ, પરંતુ આ આંકડાનો બીજો ઉપયોગ કરીએ આપણે તો જેને શ્વાસની તકલીફ છે, ખૂબ ઘોડા શ્વાસ ચડે છે, જે હાયફાજ કરે છે એવો જે શ્વાસ ચડે છે, એના માટે પણ આ આંકડાનો જે ચીર છે, આપણે પાન તો તોડ્યું પરંતુ આ જો ચીર અહીં નીકળેલું છે, અહીં દેખાડો ભાઈ તમે, બરાબર, આ જે ચીર નીકળેલું છે આ ચીર છે તે તમારે પતાસામાં ઝીલી લેવાનું છે। એટલે કે પતાસાની અંદર આ ચીર તમે અંદર પતાસાની અંદર કાણું પાડી દો અને પછી એની અંદર તમે આ જે ચીર છે તે લ્યો અને પછી એ તમે પતાસું ખાઈ જાઓ તો તમને ગમે તેવો શ્વાસ ચડેલો હશે તેમાં ખૂબ જ રાહત થશે અને ખૂબ ફાયદો થશે। પરંતુ આ પ્રયોગ કરતાં પહેલાં તમારે ડૉક્ટર કે કોઈ વૈદ્યની સલાહ લેવી જરૂરી છે, કારણ કે આ આંકડો આપણે ખાવાનો છે। તો આ બધા આયુર્વેદિકમાં નુસ્ખા છે તો આને આપણે ફોલો કરીએ તો ઘણા ફાયદા થાય છે, મફતમાં દરેક રોગની દવા તમને મળી જાય છે। પરંતુ આજે આપણો યંગ જનરેશન એ ખૂબ જ હોશિયાર જનરેશન છે જે આ વસ્તુમાં માનતું નથી, પરંતુ ફોરેનરો આ વસ્તુને ફોલો કરીએ ત્યારે આગળ વધી રહ્યા છે। તો આપણે ખરેખર સાવચેત થવાની જરૂર છે અને જેટલી ઔષધિ આપણા દાદીમાના નુસ્ખા છે, આપણા આયુર્વેદિક ગ્રંથ છે, એને ફોલો કરીને આપણે ચાલશું તો કોઈ દિવસ તમારા ઘરેથી કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલ જશે નહીં। તો મિત્રો આવા સરસ મજાના આંકડાના ઉપયોગ આપણે કરીશું અને આ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડીશું એ જ વિનંતી સાથે જય હિન્દ, જય ભારત। દડા જેવડા પેટને સપાટ કરવા માટેનું ચૂર્ણ ઘરે બનાવો, નથી બનાવવું તો આ નંબર પર નમસ્કાર મિત્રો, હું છું આપનો બિરજુ મકવાણા। આજે તમારા માટે લઈને આવી ગયો છું, જો તમે બસમાં બેસો અને ચક્કર આવે તો એના માટે શું કરવું એમની મસ્ત મજાની ટિપ્સ દેવાનો છું, ટૂંકી અને ટચ માહિતી અને સચોટ માહિતી તમને આપવાનો છું। એ પહેલાં આપણે વાત કરવાના છીએ આંકડાની કે આંકડાનો કઈ રીતે આપણે પ્રયોગ કરીશું જેનાથી તમને જો ચક્કર આવતા હશે, બસમાં ઉલટી ઉપકા થતા હશે તો એમાં 100% રાહત થશે। આંકડાનો કારગર પ્રયોગ આપણે કરવાનો છે। તો મિત્રો આ રીતે આંકડાનું પાન આપણે લેવાનું છે। આ પાન લીધા પછી તમારે શું કરવાનું છે, આ પાનને આ રીતે ઊંધું રાખી અને તમારે બેસી જ પગ માથે રાખી દેવાનો છે, ઊંધા પાન ઉપર પગ રાખી અને તમારે મોજું પહેરી લેવાનું છે। ગમે ત્યારે ટ્રાવેલિંગ કરો તો બંને પગમાં 2 થી 3 પાંદડા, એટલે કે તળિયું આપણું આખું ઢકાઈ જાય એ રીતે પાંદડા રાખીને મોજું પહેરી લેશો તો તમને કોઈ પણ જાતના ચક્કર નહીં આવે, કોઈ પણ જાતના ઉલટી ઉપકા નહીં થાય અને ખૂબ સરસ રિઝલ્ટ મળશે। મિત્રો આ મફતમાં સલાહ આપી છે તો તમે આને ફોલો કરજો। જો આ જ સલાહ તમને કોઈ ડૉક્ટર આપે પ્રિસ્ક્રિપ્શન લખી અને 500 રૂપિયા ફી લઈને તો તમે આ કરવાના છો, પરંતુ આ મફતની સલાહની કોઈ વેલ્યુ નથી હોતી। તો મિત્રો એક વખત આપણે સાબિત કરી દેવાનું છે કે આ વિડીયો દરેક સુધી પહોંચાડી અને જે લોકોને જે ટ્રાવેલિંગ દરમિયાન ઉલટી ઉપકાની તકલીફ છે એનામાં રિઝલ્ટ આપતો આ પ્રયોગ છે તો આપણે બધા લોકો સુધી આ વિડીયો પહોંચાડીશું। સારું લાગે તો અવશ્ય કોમેન્ટ કરજો। સ્વસ્થ રહો, ખુશ રહો, હંમેશા પરિવાર સાથે હસતા રહો। જય હિન્દ, જય ભારત।